છોટા ઉદેપુરની નગરપાલિકાની ચૂંટણીમાં એક એવી આશ્ચર્યજનક વાત સામે આવી કે એક જ પરિવારના 4 લોકો આની અંદર ચૂંટણી લડી રહ્યા છે અને એક જગ્યાએ તો એવું છે કે પતિ પત્ની સામે ચૂંટણી લડી રહ્યા છે। નમસ્કાર। ગુજરાતમાં 68 નગરપાલિકાઓમાં આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 18 તારીખે પરિણામ જાહેર થવાના છે। પણ છોટા ઉદેપુરની નગરપાલિકાની ચૂંટણીમાં એક એવી આશ્ચર્યજનક વાત સામે આવી કે એક જ પરિવારના 4 લોકો આની અંદર ચૂંટણી લડી રહ્યા છે અને એક જગ્યાએ તો એવું છે કે પતિ પત્ની સામે ચૂંટણી લડી રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। છોટા ઉદેપુર નગરપાલિકાની અંદર એક જ પરિવારના 4 લોકો ચૂંટણીમાં છે। એમાં પતિ પત્ની અને 2 પુત્રો ચૂંટણીમાં છે, પણ બધા અલગ અલગ વોર્ડમાંથી અને અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે। છોટા ઉદેપુરમાં ફારૂક મોહમ્મદ ફોદા કરીને એક વ્યક્તિ છે કે જે 1991થી 6 ટર્મથી તેઓ કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે અને 4 ટર્મ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને 2 ટર્મ કોંગ્રેસની પેનલમાં ચૂંટણી લડેલા અને આ વખતે એમણે નિર્માણ મંચ તરફથી પોતાનું ફોર્મ ભર્યું છે અને વોર્ડ નંબર 6માંથી ચૂંટણી લડી રહ્યા છે। હવે આ ફારૂક ફોદા જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે એ જ વોર્ડ નંબર 6માંથી એમની સામે એમના પત્ની અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, એટલે સામે પત્ની ચૂંટણી લડી રહ્યા છે। જો કે ફારૂકે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે અમારા વચ્ચે કોઈ મતભેદો કે એવો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ મારું ફોર્મ રદ ન થાય એના માટે એક અપક્ષ તરીકે મારી પત્નીનું ફોર્મ ભરાવી રાખ્યું હતું, પરંતુ મારું ફોર્મ કેન્સલ નહીં થયું એટલે મારું ફોર્મ યથાવત રહ્યું, એટલે મારી સામે મારી પત્ની અપક્ષ તરીકે ચૂંટણી લડવાની છે। બીજો એમનો એક પુત્ર છે આરિફ, એ વોર્ડ નંબર 3માંથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યો છે અને બીજો એક પુત્ર છે રમઝાન, એ વોર્ડ નંબર 4માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે। હવે આમાં પણ કેવા જોવા જેવું છે કે આ ફારૂકના બંને છોકરાઓએ ભાજપ પાસે ટિકિટ માંગેલી હતી, પરંતુ ભાજપે બંનેને ટિકિટ નહીં આપી, એકને જ આપી, આરિફને। તો રમઝાન નારાજ થયો, રમઝાને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું। આ આખી વાત પરથી એક વાત એવું લાગે છે કે જો ચૂંટણીમાં ટિકિટ નહીં આપે તો બધા નેતાઓ કેવી રીતના નારાજ થાય છે અને કેવી રીતના પાર્ટી બદલી નાખે છે, એનો આ આખો ખેલ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।